વખાણ કરવા નથી માંગતો, પણ પાયાના પથ્થર તરીકે 5 વર્ષથી આ સેવા આપે છે એવા આદરણીય શ્રી માલદેવભાઈ બાની. साहित्य की भाषा में कहूँ तो एटलू ज कही शकाय कि जो साज से निकली वो सबसे सुनी, लेकिन साज पर गुजरी वो किसने सुनी. जो संगीत में साधनों में अवाज निकले थे एवं बधाई सांभळवानी मजा आवे छे, पण ढोल पर गांडी पड़े छे त्यारे ढोल केवो टीपाय छे ढोल ने भूतजो एना उपर केवा घा पड़े छे. एटले आवी समग्र समाजનું કામ કરવું એ ખરેખર કઠિન વાત છે, કાટાળા તાજ જેવી વાત છે. પણ આમ છતાંય મુંબઈના આંગણે એક ખૂબ જ નિષ્ઠાપૂર્વક સમાજના કામને આગળ ધપાવી રહ્યા છે. દરેક ભાઈઓમાં પણ એક ખાલી પ્રમુખ કે ટ્રસ્ટીમંડળમાં જ આવો ઉત્સાહ દેખાય છે એવું જ નથી. પણ ત્યારે આપણી રથયાત્રા અહીંયાથી પસાર થતી હતી ત્યારે કોઈ ભાઈએ માલદેવભાઈને ઓળખતા હશે, એને મારી બાજુમાં આવીને પૂછ્યું કે માલદેવભાઈના દીકરાના લગ્ન છે? કીધું ના. આજે તો સમાજના એક શુભ કાર્યક્રમની રથયાત્રા છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે કાર્યક્રમમાં કેટલા ઓતપ્રોત થઈ ગયા હશે તે આ વાતો પરથી ખ્યાલ આવે. એમ ખાલી માલદેવભાઈ જ નહીં પણ આપણા તમામ યુવા આહિર ધન કેટલા ઉત્સાહ અને ઉમંગથી કોઈ પણ કામ કરવા માટે તત્પર છે. અવારનવાર અહીંયાથી આપણે સ્ટેજ ઉપરથી શરૂઆતમાં થોડી જાહેરાતો કરતા હતા કે દરેક ભાઈઓ આજીવન સભ્ય માટે 501 રૂપિયા નોંધાવી અને પોતાનું આજીવન સભ્ય પદ નોંધાવે. પણ હું તો એવું કહેવા માંગુ છું કે આજીવન સભ્ય ખરેખર આપણા આહિરોની અનેક સારી સંસ્થાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં ચાલે છે. પણ મુંબઈમાં એક ખૂબ સારું એકમ ઊભું થયું છે અને એ સમગ્ર સમાજ માટે એક યાદગાર બની રહે એટલે દરેક ભાઈઓ કોઈ કુસંત જેવી વાત અહીંયા દેખાતી નથી. આમ છતાંય થોડા મનભેદ હોય તો પણ ખંભે ખંભો મિલાવી અને દરેક ભાઈઓ આ કાર્યમાં ઉત્સાહ આપે કે આપણા સૌરાષ્ટ્રની આહિરોની જે સંસ્કૃતિ છે એનું ભવિષ્યનું કેન્દ્ર અહીંયા મુંબઈ બને. અને ત્યારે આટલી સંખ્યામાં આપણે મળીએ છીએ આવા ધૂપ તડકામાં મુશ્કેલી વેઠી અને કાર્યક્રમના જસભાગી તરીકે આપણે ઉપસ્થિત થયા છીએ, ત્યારે આજે મુંબઈની મહાનગરી જેવી ધરતીમાંથી આપણે કષ્ટોનો નાદ અહીંયાથી વહેતો કરવાનો છે. અવારનવાર અહીંયાથી જયારે ફૂલહારની વિધિઓ થતી હતી ત્યારે કહેવામાં આવતું હતું કે જય યોગેશ્વર, જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણના અવાજ વાતાવરણમાં અથડાવો જોઈએ. તો ખરેખર આપણામાં સમાજ માટે શું શક્તિ, સમાજ માટેની શું ઉર્જા આપણામાં પડી છે એ પહેલા તો અવાજના હડકામાંથી જાણવા મળે. એટલે ફરીથી આપણે વ્યક્ત દરવાજા સુધી સંભળાયો હોય જય શ્રી કૃષ્ણનો અવાજનો નારો બોલીએ. બોલો કૃષ્ણ કનૈયા, લાલ કી નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. આજ આપણી સંસ્કૃતિ છે. નંદ ઘેર આનંદ ભયો એટલો લારો બોલાવીને આપણે છોડી દઈએ તો બીજા સમાજને આપણે કહેવું પડે જય કનૈયા લાલ કી બોલજો. પણ આપણે તો એક પરિવારના છીએ એટલે આ સંસ્થાને એક વિશાળ વટવૃક્ષ જેવી બનાવી અને દરેક ભાઈઓ પોતાની નાની અનામી તરીકે પોતાની શક્તિનું અનુદાન આપી અને મુંબઈને એક ખરેખર સાચા અર્થમાં કેન્દ્ર બનાવે. બીજી વાત કરીએ તો આહિર એટલે ભારત વર્ષની સંસ્કૃતિની એક ખાસ પ્રકારની અસ્મિતા છે. આહિર થોડા જગતની માલિકો ન હોત તો પૃથ્વી ન હોત, હરિવંશ ન હોત તો પૃથ્વી ન હોત. આહિર હૈયા ઉજળા એ પરોણાને જે પ્રાણ, એ આફત હોરે એકલો એ આહિરના એંધાણ. સાચા વેરી જોઈને એ હૈયામાં પામે હાર, એ પાછા પગલા ન ભરે એ આહિરનો આધાર. આમ આહિરની અસ્મિતાને વાચા આપવા માટે હમણાં માલદેવભાઈએ વાત કરી એ પ્રમાણે જ્ઞાતિ પ્રત્યેની ઉજ્જવળ ભાવના તો માણસ માત્રમાં હોય. જ્ઞાતિનો જયારે સમય મળે છે ત્યારે ગંગાનો પ્રવાહ હોય છે, આમાં ડૂબકી થઈ અને
માણસ ખરેખર પુણ્યનો ધનભાગી બને છે. એટલે જ્ઞાતિ ભાવના ઉપરાંત કલા સાહિત્યનો વર્ષોથી અમને શોખ. રાજકોટ રેડિયો દૂરદર્શન ઉપરથી લોક સંસ્કૃતિના કાર્યક્રમો આપું છું. પેલી કેસેટ બનાવવાનો પ્રસંગ ઉપસ્થિત છે ત્યારે 2-4 મહિના મને વિચાર આવ્યો, પેલી જે કેસેટ છે બજારમાં શેના વિશે મેલું. ત્યારે માણસને સૌ પહેલા પોતાની જાત યાદ ન આવે. ત્યારે સતત 6 મહિના થિંકિંગ કરી, વિચાર કરી, થોડીક વાતને યોગ્ય પ્રવાહ આપી અને અત્યારે જે ઓડિયો કેસેટનો માધ્યમ છે એ માધ્યમના રૂપમાં આહિરોની અસ્મિતા આપણે આધુનિકરણ કરીને ઓડિયો કેસેટના રૂપમાં માણસો પાસે કેમ મેળવી શકીએ, જેથી આહિરોનું ગૌરવ શું છે એ આપણે બીજા સમાજને બતાવી શકીએ. સતત 6 મહિના વિચાર કરી અને એક છોકરા જગતમાં નવું કાંઈ છે નહીં પણ નવા શબ્દોથી એક નવી વાતનું સર્જન કર્યું. કેસેટનું શીર્ષક આપણે રાખ્યું છે આહિરના આંગણે કૃષ્ણ કથા. અને કહેવાય મોટરનો પ્રસંગ લીધો છે. આપણે રાજ અવગણ શબ્દ વાપરતા નથી, કારણ કે રાજ અવગણ અત્યાર સુધીમાં જે રેડિયો ઉપર, પિક્ચરો ઉપર જે વાર્તાઓ રજૂ થઈ એને શીર્ષક આપે છે રાજ અવગણ, જયારે આપણને ગમતું નથી. અરાબી આહિર દેવાયતના આશ્રિત તરીકે એ આશ્રિત બની અને સમયકાળે એનું રાજ્ય પ્રસ્થાપિત કરી અને જુનાગઢ એને સુપ્રત કરે છે. તો મહાનતા તો આહિરની છે અને વાત કહેવાય છે નવગણની. એટલે આ વાતને સાચો ન્યાય આપવા માટે સારા ગીતો, સારા શબ્દો દ્વારા આપણે એક ઓડિયો કેસેટ આપણા સમાજ પાસે મેળવીએ છીએ. અને એ કેસેટનું આજે વિમોચન વિધિ અહીંયાથી શરૂઆત કરી છે. કેસેટ ટૂંક સમયમાં અહીંયાથી વગાડવામાં આવશે. કેસેટનો જથ્થો આપણે રાખ્યો છે. એવો મારો દુરાગ્રહ નથી કે આપણે ફરજિયાત કેસેટ ખરીદવી, પણ મને એવો પાકો વિશ્વાસ છે કદાચ આ પત્રથી જો કેસેટ લઈ લ્યો તો પણ એક આહિર તરીકે કેસેટની જયારે સ્ટોરી લખતો હતો ત્યારે મને કૃષ્ણ ભગવાને એવી ચોક્કસ પ્રેરણા આપી હતી કે આહિરોના ઘરમાં એક દિવસ આ કેસેટ વાગશે. એટલે આપ સૌએ મને અહીંયા મુંબઈ આહિર સમાજના ઉત્સવે 2 શબ્દો બોલવાની મહેમાન તરીકે એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય યોગેશ્વર. હમણાં આપણે સૌએ શ્રી મગનભાઈની વક્તવ્યની રસલાણી સાંભળી. હવે શ્રી મહાદેવભાઈ મગનભાઈ જે કેસેટ બનાવેલી છે આહિરને આંગણે, આ કેસેટની વિમોચન વિધિ કરવામાં આવશે મહાદેવભાઈના સ્વહસ્તે. ત્યારે એમને કહેલું કે ભાઈ આ કેસેટ આપણે આહિરને આંગણેથી બનાવીએ છીએ. ત્યારે રાજકોટથી પણ એમાં જાહેરાત મળતી હતી. 15,000 રૂપિયા રાજકોટથી પણ મળતા હતા. આપણે મગનભાઈને વિનંતી કરી કે ભાઈ અમારા સમાજની આની અંદર જાહેરાતનો સમાવેશ કરો. અમે તમને 15,000 રોકડા તો નહીં આપીએ, પણ 15,000ની કેસેટો એક જ દિવસમાં વેચી દેશું. કારણ કે 15,000 રૂપિયા આપણે સમાજ તરફથી આપ્યા નથી, પણ બધા ઘરે ઘરે આ મગનભાઈની કેસેટ અને એના મહેનતાણા કે એની આજીવિકા માટે આ કાર્ય નથી કર્યું. તો એક આહિર તારે આંગણે ઘરે ઘરે કેસેટ વાગે. પેલી હું 5 કેસેટ લઉં છું મગનભાઈ પાસે. બાકી બધા ભાઈઓને વિનંતી કરું છું કે એક કેસેટ લઈ લઈએ. બહુ સાંભળવા જેવી ને એક અમૂલ્ય ખજાનો છે. આ કેસેટ ભાગ એક બહાર પડ્યો છે, ત્યાર પછી આપણા બીજા ભાગો બહાર પડશે. પેલા 1 નંબરનો ભાગ બહાર પડ્યો છે. જેમ જેમ બહાર પડશે તેમ તેમ આપણે એને સહકાર આપતા રહેશું. અત્યારે 15,000 આપણે સમાજ વતી એની આપણને આપેલા એમ જ આપણે સમજવાનું છે. 50-50 કરીને આપણે આપી દેવાના. ચાલો, કૃષ્ણ કનૈયા.
શુભેચ્છક મુંબઈ આહિર સમાજ પરિવાર વતી શ્રી માલ્યભાઈ બાની આહિરને આંગણે અને હવે આ સભાનું સમાપન વિધિ પૂરી થઈ છે. કેસેટ બધા જ દેજો, ભાગી નહીં જતા. કેસેટ આ હમણાં સાંભળી આપણી કેસેટ જ હતી, એ કોઈ ભજન નતા. ખાઈ પીને ખંખોરીને ઉભું નથી થવાનું. મહેરબાની કરીને કે કેસેટ પણ દેજો. અને આજીવન સભ્ય બધા જ બની જાય એવી આશા રાખવાની છે.